તમારું આજના અમારા નાથ દ્વારાના નવા વ્લોગમાં। તો ચાલો આપણે સવારમાં વહેલા ઉઠીને આજે મંગળા દર્શન હતા તો 5 વાગ્યામાં ત્યાં જવાનું હતું તો બધા ત્યાં મંગળા દર્શન કરી આવ્યા છે। અત્યારે શૃંગાર આરતીનું ચાલે છે, શૃંગાર દર્શન। તો જો ત્યાં યમનાષ્ટક સંભળાતું હોય તમને તો અત્યારે યમનાષ્ટક ચાલે છે શૃંગાર દર્શનના। અને આપણે હવે રેડી થઈને ઉદયપુર જવાનું છે, તેના માટે બધા રેડી થઈ જશું। અને હું જો અહીંયા સવારમાં જામફળ ખાઉં છું અને આટા મારું છું, કારણ કે બધા સૂતા છે। દર્શન કરીને બધા સૂઈ ગયા અને આપણે અને હવે આમ ટાઈમ પાસ કરીએ છીએ। જો બજાર બતાવું તમને, જો મહાદેવના દર્શન થાય। જય મહાદેવ। અહીંયા જો બજાર છે, માં યમનાષ્ટક ચાલે છે શૃંગાર દર્શનના। એક તો અત્યારે ઠંડી છે અને એમાં નાથ દ્વારાનો નજારો બહુ મસ્ત છે। ખરેખર એકવાર તમે લોકો ન આવ્યા હોય તો અહીંયા આવવું જરૂરી છે જ। ચાલો રેડી થઈ ગયા છે ઉદયપુર જવા માટે બધા। નિધિ આવી કે નથી આજે ફોરેન થી આવ્યા છે। જો બજાર કેવી છે નિધિ, ખરીદી નથી કરવી તારે? બધા બહુ જ મસ્ત છે, બધા શ્રીનાથજીના ફોટો 50 અહીંયા બધી વસ્તુ સારી છે પણ મને ભાવ બધાયના ભાવ છે। આજે અમને કોઈને ઠંડી લાગતી નથી, સો જો આટલા બધા જૂના જ મારે થાય ઈ છે ને નહીં, ઈ જૂના માટે છે ને એક્સ્ટ્રા વિડિયો બનાવવામાં આવશે। હા બધું ભાઈ દર વખતે અમે બને જ છે ના। આ ચા લેવા માટે ગયા હતા ને તો આ શું કે ઈ કે હાલો ભાઈ કે જલ્દી કરો કે હમે મોડા હો रहा है। यही नहीं, अभी और सुनिए। हम सबको हिंदी पूरा आता नहीं, लेकिन थोड़ा थोड़ा आता है, वो बोल जाते हैं। नहीं मुझे परफेक्ट हिंदी आती है, लेकिन इसको बिल्कुल भी हिंदी नहीं आती, इसको बिल्कुल भी हिंदी नहीं आती। यहाँ भी है ये लोग। मुझे चलो जेठालाल दिखाती हूँ। चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ, ले जलेबी के फाफड़ा। चाय पियो बिस्किट लिया चलो बैठ गए सब लोग। આ તો સારું થયું તો સવારે મંગળા દર્શન ટાણે આવી, બાકી નિધિ ઉઠાવ નહીં કઈ? હા નિધિ અમને નહોતા ઉઠાડ્યા વેલા, રાતે એ નિધિને માનમાં ઉઠાડી હો। હું નિધિની સાઈડ છું, હું આ બે જણાને ઉઠાડવા આવી હતી, નિધિ બિચારી ઉઠી ગઈ હતી એક કોને મારા। અમારથી તો ઉઠતી જ નથી, અમે બે ઉઠીને તૈયાર થઈ ગયા હતા। પછી નહોતી ઉઠતી 10 વાગે, પછી ગમે ત્યારે ઉઠી નહોતી ને ઈ જોવાનું હોય। માટે હાઈવે ઉપર ઉતરેલા બધી છોકરીઓ છૈયા કરવા નથી, તમે આવી જાઓ। હવે જોઈ ઉપર જઈને હું ખેલ થાય છે। કોણ કેવા છે? પ્રીતિ આવડી ગયો સ્ટેપ? આય પ્રીતિ આવડી ગયો સ્ટેપ? પ્રીતિ ને ઈ સ્ટેપ ગમતો નથી। હું કહેતો હતા ઓલા ભાઈ? એમ કહે કે તમે બધા પીછા કરો, ના ના અમે સેવામાં કામ કરીએ। गजब बेइज्जती है। હા બસ હાલો। જો રીલ્સ માટે બધા ચડી ગયા છે ઉપર। આમ અમને સેલ્ફી લો। વાહ વાહ, હાઈવે છે ને શું નજારો છે। શું નજારો હોય। ચાલો અમારા મૂવી નું શૂટિંગ હાલે છે નીચે। ના એમાં નથી રાખ્યું, આવી ગયા છીએ અમે લોકો ઉપર। અક્ષાલી એને વિડિયો કોલ કરી દીધો છે। ચાલો અમે રેડી છીએ। ચાલો હવે આપણે ક્યાં આવ્યા છીએ? સખી પેલેસ છે, કઈક સખીઓ માટેનું છે। ચાલો સખીઓ આવી ગઈ। सखियों के संग हम सखी पैलेस जा रहे हैं। सखिया जा रही है सखी पैलेस। चलो निधि सखी पैलेस जा रहे हैं हम लोग। उद्यान बहुत सारे रील्स बनानी है, फोटो बनानी है और यसु वाली रील्स उतारनी है। स्वागत नहीं करोगे हमारा? जानवी આપણા ગાઈડ ક્યાં વઈ ગયા? આપણા ગાઈડ ક્યાં ખોયા ગયા? હજુ ઓલા ભાઈ કે અમને ગાઈડ બનાવો
કેટલા ગાઈડ રાખો પર પર્સન અહીંયા આપણે 15 જણા જ ગાઈડ જેવા છીએ અત્યારે मैं आ रही हूँ रुको ગોટી વાળા ભાઈ કે અમને ગાઈડ બનાવો મેં કીધું પર પર્સન ગાઈડ બનાવી તો થાય હવે એક ગાઈડ તો લીધો આવી રે 15 નું ઝુંડ ખોવાઈ જાય છે અહીંયા અત્યારે 7 रानियां थी। 7 रानी के बीच में एक ही लड़की हुई। लड़की का नाम था शकुंतला देवी। शकुंतला देवी अपनी सहेलियों के साथ में बगीचा घूमने के लिए आती थी, इसलिए बगीचे का नाम बोलते हैं सहेलियों की बाड़ी। इसके अंदर में अलग अलग नाम के 5 फव्वारे चलते हैं। पहला जो फव्वारा है उसका नाम है वेलकम। राजा के समय में क्या होता था, आगे आगे राजा और पीछे पीछे उनकी रानी चलती थी, उनका स्वागत होता था फव्वारों से, जिस समय राजा का टाइम था। लेकिन જાનવી હું થયું નીતિનો પુચુક વાળું ઓલું હતું ને સુવાળો વિડિયો બનાવો છો ને વિડિયો બનાવી ત્યારે યાદ આવ્યું ભૂલાઈ ગયું હે ક્યાં કરો ગોતવા જાય નિધિ ટેન્શન માં આવી ગઈ નિધિ કે 600 રૂપિયાનું લઈને દેવું જોઈએ જેનું હે ને સાઈડમાં ન મૂકી દે ત્યાંથી લઈને આ જો માં કોકનું પર્સ પડ્યું હે જો એમાં કૃપાલી બેન વધારે એક્સાઇટેડ છે यहाँ पे घूमने आए तो घूम ही लेना चाहिए पैसे के बारे में नहीं सोचना ફોટોગ્રાફર यहाँ पे कहाँ ચલો મિરર ચાલો આપણે સલવાઈ ગયા ये तो जो 30 रुपए की प्याज चाहिए दाल वाली पीस की है दाल वाली पीस ये 4 हो गया चलो उदयपुर की प्रख्यात कचौरी खाने चलो सब लोग खाने बैठे हालो जानवी बेन निधि कचौरी खावा मंडो हालो निधि वहाँ कई रेली निकली जो जो अँ रेली निकली है बता खुशबू शેની રેલી નીકળી છે એક જાણી આવ ને અમે લઈ લીધું આ કચોરી લીધી તો ચમચી કા દીધી તમને આપણે બધાને ધક્કો હાલો હાલો મારો ધક્કો મારો अरे धक्का मारना है यहाँ पे बस बिगड़ चुकी है इसलिए धक्का देना पड़ रहा है धक्का दे रहे हैं વાહ વાહ ગર્લ્સ પાવર सब क्या चलती है ઉદયપુર માં ધંધો કરો હાલો એક્ટિવા નો ઉદયપુર માં ચાલુ કરવો જ જો હે 10 થી 2 વાગ્યા 800 રૂપિયા ગાઈડે લઈ લીધા हाँ 12 बजे तो पैसे में चूना लगाया और एक चूना सुबह से चूना ही लग रहा है करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता चूने पे चूना નિધિ ને ચૂનો કેટલા લઈ ગયો चा पे चूना रोटी पे चूना ओए भाई क्या हाल है मारो ये सो खोई नहीं आपका ड्राइवर जम्मी खाली नहीं है मोया हो गया उदयपुर की गलियां बोल हेलो भाई ना क्यों हम नो रिक्शा में पैसा नाखी ना सफाई मारवाना લાઈ કરવાનું તે કરવાનું હાલીને જવાનું આ નિધિ એ નિધિ હાલીને જવાનું રિક્શા ભાડા પૈસા બિચારી સાડિયાના પૈસા ખોવાઈ ગયા 500 हाँ 500 ખોવાઈ ગયા 500 એ 200 ખોવાના એના 200 ખોવાના
હાઈલા રાખો ઓય કૃપાલી ગાઈસીસ વાસો ડાન્સ બોલ ને તો હજી છોકરી 500 મીટર છે ઓલા ભાઈ એમ હાઈલું એટલો હાલવાનું ચાલો હાઈલા રાખો 1 કિલોમીટર दाई जी की पुलिया दाई जी किसकी दाई जी किसी की भी हो दाई जी हमें चढ़ना है सिर्फ हम नहीं दाई जी हमें चुना लगा हुआ है हम दाजला नहीं है हम ठंडे हैं हमको आजकल चुना ही लग रहा है सब जगह मैग्नेट एक जैसा ही है ना चलो मैग्नेट ले ले उदयपुर यस पधारो ओली ओली ना आवा दियो एक बार पी तो जो पेला खबर પડશે તમે एनो पीवा में बीक लागे दांत अंबाई शरबत थोड़ा है ना ठीक है आपको बोलना चाहिए खाएंगे मोइला खट मीठा है खट मीठा है दो क्या बोलना कि ये है ना आप शक्कर नहीं डाली थोड़ा बोली तो सुना मकाई शक्कर आवे थोड़ी खराब को ना आ मोटो मोटो स्केम भाईसा चुनो चुनो चुना सोडा पे भी चुना बना कठाई वाला चुनो अरे अरे उदयपुर की बाजार ઉદયપુરમાં એવું માનવામાં આવે કે હાથી લકી છે એ લોકો માટે એટલે બધે હાથી છે કેટલામાંથી બોલ શું કહેવા માંગો છો અમે લોકો છે ને ખવાઈ ગયા છીએ अभी मजा आएगा ना આજે અમે જ્યાંથી આવ્યા હતા ને ત્યાંથી અમે નીકળ્યા નથી પાછા અમે ખવાઈ ગયા રિક્ષાવાળા બધાય ના પાડે છે અમને રિક્ષાવાળા એડ્રેસ શું છે તમારે જવાનું કઈ જગ્યાએ જવું છે ખબર બધાય હે ને રિક્ષાવાળા સાગર જવાનું એ સાગર મારી સાડી લીધી ને ઈ મળી જાય તો ખબર પડે કે ત્યાંથી સીધે સીધું છે જગદીશ મંદિરે આપણે સોડા પીધી હતી આ તો ઈ ગોતો હાલો અમારે સ્પા વાળા આવી ભાઈ નાથ દ્વારા કા હલવા નિધિનો ફેવરેટ હલવો ખાઈએ પાર કર્યો હજી હમણાં જ ખાધું છે એ લે ને નસીબમાં હતો આ છે મને ભાવે છે ના નહીં તાર હજી એક ખાવ